સાબરકાંઠાના તલોદમાં ઝડપાયો ભેળસેળયુક્ત માવો। રોઝડ ગામમાં ભોલેનાથ ડેરીમાં ફ્લાઇંગ સ્કોડના દરોડા 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 550 કિલો અખાદ્ય માવાનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે। મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવાતો હોવાનો ખુલાસો। લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ કરાતું હતું। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ગામની સીમમાં આવેલ ભોલેનાથ ડેરી ખાતે ગાંધીનગરની ફૂડ વિભાગની જે એક ટીમ હતી તે ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી। આ ભોલેનાથ ડેરી ખાતેથી માવો તેમજ અન્ય મીઠાઈઓ ઉત્પાદન કરવામાં આવતું હોય છે ને જે આ જે માવો જે બનાવવામાં આવતો હતો તે માવો શંકાસ્પદ હોવાની જે માહિતી હતી તે માહિતી મળતાની સાથે જ ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ કરતા જે ખાદ્ય જે જથ્થો જે માવાનો હતો તે માવાનો અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2548 કિલો ભેળસેળ યુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। જો કે ગાંધીનગરની જે આ ફૂડ વિભાગની જે ટીમે અહીંયા રેડ કરી હતી, આ રેડ દરમિયાન જે આ શંકાસ્પદ જે માવો ઝડપવામાં આવ્યો હતો તે પૈકીનો જે 550 કિલો જે માવો હતો તે અખાદ્ય હોવાના કારણે અહીંયા જ નાશ કરી દેવામાં આવ્યો છે। તેની આ જે ડેરી છે તે ડેરીનું જે ફૂડ લાયસન્સ છે તે પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલાક સેમ્પલો પણ અહીંથી લઈ પરીક્ષણ અર્થે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવે છે। જો કે આગળની કાર્યવાહી અત્યારે હાલ ફૂડ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।